જય શ્રી કૃષ્ણ મિત્રો। મોટા ભાગના લોકોની એવી ફરિયાદ રહેતી હોય છે કે તેમના ઘરમાં બધું ઉલટું થાય છે। જેમ કે કોઈ પણ કામ પૂર્ણ થવા આવ્યું હોય તો અચાનક અટકી જાય છે તથા કોઈ પણ કામ તેમની ઈચ્છા અનુસાર પૂર્ણ થતું નથી। ઘરનું વાતાવરણ નકારાત્મક રહે છે અને તમને ઘરમાં એક અલગ મૂંઝવણ મહેસૂસ થાય છે અને તમે આ બધી ચીજોમાંથી છુટકારો મેળવવા માંગો છો। તમારું મન કોઈ કામમાં લાગતું નથી અને તમને ખરાબ વિચાર આવે છે। આખો દિવસ ચિંતામગ્ન રહો છો, પછી તે પરિવારને લઈને હોય કે ધન સંબંધિત પરેશાની હોય। આ બધું જ દૂર કરવા માટે તમારે ફક્ત સવારના સમયે આ ખાસ શબ્દ બોલવાના છે। વળી આ દુનિયામાં એવો કોણ વ્યક્તિ હશે જે ભોલેનાથની કૃપા મેળવવા માંગતો ન હોય। જો તમે પણ મહાદેવની કૃપા મેળવવા માંગો છો તો કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો। વળી મહાદેવના પૂજાપાઠ અને સાચા મનથી જળ અર્પિત કરવાથી જ તેઓ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તોને ચમત્કાર બતાવે છે। પરંતુ આજે અમે તમને જણાવીશું કે સવારે ઉઠતાની સાથે જ તમારે ફક્ત આ ખાસ શબ્દ બોલવાના છે અને ત્યારબાદ તમારી જે પણ ઈચ્છા હશે તે જરૂરથી ભગવાન ભોલેનાથ પૂરી કરશે। ભગવાન શિવ તમારા ઉપર પ્રસન્ન થશે અને તેના માટે તમારે ફક્ત આ શબ્દ બોલવાના છે। કોઈ પણ પૂજા પાઠ વગર તમને તેનું એટલું ફળ પ્રાપ્ત થશે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। ભગવાન ભોલેનાથ અને મહાગૌરી હંમેશા પોતાના ભક્તો ઉપર કૃપા વરસાવે છે। જો આ બંનેમાંથી તમે કોઈ એકને પણ ખુશ કરી લો છો તો તમને તેનો એવો લાભ મળશે કે તમે પોતાના જીવનમાં જે પણ મેળવવા માંગો છો તે તમને અવશ્ય મળશે। જો તમે એક વિદ્યાર્થી છો અને નાના બાળક છો તો પણ આ ઉપાય કરી શકો છો। ફક્ત ઘરના વડીલોએ નહીં પરંતુ ઘરના બાળકોએ પણ આ ઉપાય કરવો જોઈએ, કારણ કે આ ચમત્કારિક શબ્દો બોલવાથી માનસિક વિકાસ એટલો મજબૂત થાય છે કે તમને પરીક્ષામાં પણ અવશ્ય સફળતા મળે છે। ઘરની સ્ત્રીઓએ પણ આ ઉપાય જરૂરથી કરવો જોઈએ। તમારે ફક્ત અને ફક્ત આ ચમત્કારિક શબ્દો બોલવાના છે અને તેના માટે તમારે વધારે કંઈ પણ કરવાની જરૂરિયાત નથી। ભગવાન સાથે જોડાયેલા દરેક ઉપાયમાં સ્વચ્છતાનો ખ્યાલ રાખવો પણ જરૂરી છે। સ્નાન કરીને ચોખ્ખા કપડાં ધારણ કરેલા હોવા જોઈએ અને ત્યારબાદ જ તમે ભગવાનના પૂજા પાઠ કરી શકો છો। પરંતુ આજે અમે તમને જે ચમત્કારિક બે શબ્દો વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેને તમારે સવારે ઉઠતાની સાથે જ બોલવા જોઈએ। જો ઘરની સ્ત્રીઓ સવારના સમયે આ ચમત્કારિક શબ્દો બોલે છે તો તેમને ત્યાં ઉત્તમ સંતાન જન્મ લે છે અને તે તમારા ઘર માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે। સવારના સમયે આ બે શબ્દો બોલવાથી તમારું વૈવાહિક જીવન પણ ખૂબ જ સારું પસાર થાય છે। આ શબ્દોથી એટલું શુભ ફળ પ્રાપ્ત થાય છે કે જેની કોઈ વ્યક્તિ કલ્પના પણ કરી શકતો નથી। આ ચમત્કારિક શબ્દો વડીલોને લાંબુ આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય આપે છે તથા વેપારીઓ પોતાના વેપારને વધારવા માટે પણ આ ઉપાય કરી શકે છે। જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં અઢળક ધન સંપત્તિ મેળવવા માંગતો હોય તો પોતાની આ ઈચ્છાપૂર્તિ માટે તેણે સવારના સમયે આ બે શબ્દોનું ઉચ્ચારણ અવશ્યથી કરવું જોઈએ। તેનાથી તમને નિશ્ચિત રૂપથી ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળે છે। ભગવાન ભોલેનાથ તમને પોતાના જીવનમાં દરેક જગ્યાએ સફળતા અપાવે છે। તમારે સવારે ઉઠીને સૌથી પહેલા દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ અને તે સિવાય તમારે પોતાના દિવસની શરૂઆત દેવી દેવતાઓના પૂજા પાઠથી જ કરવી જોઈએ, જેથી તમને તેનું શુભ ફળ મળે અને તમને પોતાના જીવનની અંદર તેનો ચમત્કારિક પ્રભાવ જોવા મળે। તમારે સવારે ઉઠીને બંને હાથ જોડીને આ શબ્દ બોલવાના છે જે આ પ્રમાણે છે। જુસહ આ લઘુ મહામૃત્યુંજય મંત્ર છે। આ મંત્રના જાપથી જો તમારી કુંડળીમાં કોઈ દોષ છે તો તેમાં કમી આવે છે।
તે સિવાય તમારે પોતાના બંને હાથની હથેળીઓને જોડીને આ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર આ પ્રમાણે છે: કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કર મૂલેતુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. તમે ઈચ્છો તો આ બંનેમાંથી કોઈ એક ઉપાય કરી શકો છો, અથવા તો ઈચ્છો તો બંને ઉપાય પણ કરી શકો છો. જો સવારના સમયે તમે આ મંત્રોનું ઉચ્ચારણ કરો છો તો તેનાથી તમને પોતાના જીવનમાં તુરંત તેની અસર જોવા મળે છે. તમારો ખરાબ સમય આપોઆપ તુરંત દૂર થવા લાગે છે તથા તમને દરેક જગ્યાએથી અઢળક ધન સંપત્તિ મળવાના સ્ત્રોત પણ ખુલી જાય છે. તો મિત્રો, આ હતી આજની ધાર્મિક વાત. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ મિત્રો.